રામ રામ ને સીતારામ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ક્રિમિનલ પ્રેક્ટિસ જોઈ ગયા. હવે આપણે સિવિલ પ્રેક્ટિસ વિશે થોડીક ડિસ્કસ કરશું કે સિવિલ પ્રેક્ટિસ કરવી હોય તો તમારા રોલ મોડલ કોણ હોઈ શકે છે. સિવિલ પ્રેક્ટિસ રિલેટેડ એકાદ બે મૂવીઝ મેં આગળની સ્લાઇડના અંદર એન્ટર કર્યા છે. તમે જોઈ શકશો કે એના અંદર સારી એવી સિવિલ પ્રેક્ટિસ વર્ણવેલી છે કે જે તમને સમજવામાં, જોવામાં સારી એવી તમને ટૂંકમાં અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરશે. મેં બે ચાર એડવોકેટ્સની પ્રોફાઇલ લીધી છે તમને સમજાવવા માટે કે તમારા રોલ મોડલ કોણ હોઈ શકે. સિવિલ અને કોન્સ્ટિટ્યુશન પ્રેક્ટિસ બંને પેરેલલ આપણે ગણીને ચાલીએ તો વાંધો નથી, કારણ કે ઓલમોસ્ટ સેમ આવે છે. એવું કહીને એવું મારું માનવું છે કે સિવિલ અને કોન્સ્ટિટ્યુશન, તમને આ પ્રોફાઇલ જોશો એટલે ઘણા બધા કેસીસના અંદર તમને ખ્યાલ આવી જશે કે સિવિલ અને કોન્સ્ટિટ્યુશન પ્રેક્ટિસ બંને એક સાથે પેરેલલ ચાલતી પ્રેક્ટિસ છે એવું આપણે કહી શકીએ. તમને ડિફરન્સ, સિવિલ એટલે કે દીવાની દાવાઓ કે જે સિવિલ કોર્ટના અંદર કોઈની મિલકતને લગતા જે માલ મિલકતને લગતા જે છે, કોન્ટ્રાક્ટને લગતા જે દાવા છે એ બધા એને સિવિલ આપણે દાવા કહી શકીએ છીએ, દીવાની દાવા કહી શકીએ છીએ. કોન્સ્ટિટ્યુશન પ્રેક્ટિસ એટલે એવી પ્રેક્ટિસ કે સરકાર દ્વારા કોઈ કાયદા બનાવવામાં આવે છે, કાયદામાં કંઈક મિસ્ટેક છે, કાયદાને પડકારવો છે, કાયદામાં કંઈક ભૂલ છે કે જે નાગરિકોના મૂળભૂત અધિકારોને હનન પહોંચાડે છે, કોઈ એવી જોગવાઈ છે કે સ્પેસિફિક કોઈ વર્ગને નુકસાન પહોંચાડનારી છે, એના માટે જે પ્રેક્ટિસ કરવામાં આવે છે, સરકાર વિરુદ્ધ જે દાવા કરવામાં આવે છે એને કોન્સ્ટિટ્યુશન પ્રેક્ટિસ આપણે કહી શકીએ છીએ. પહેલી આપણી જે પ્રોફાઇલ છે, સાહેબ છે સી આર્યમાન સુંદરમ. સાહેબ છે મદ્રાસ હાઈકોર્ટના એક મોસ્ટ સિનિયર એડવોકેટ કહી શકીએ એવી નામના ધરાવનારા સાહેબ છે. સુપ્રીમ કોર્ટમાં ઘણા બધા વર્ષોથી પ્રેક્ટિસ કરે છે. મીડિયા લો, તમે જુઓ સ્પેશિયલાઇઝેશન કેમાં છે, મીડિયા લો, કોર્પોરેટ લો એન્ડ આર્બિટ્રેશન, મધ્યસ્થીને લગતા જે કાયદા છે એમાં સાહેબની સારી એવી પકડ છે. નોટેબલ કેસીસ સાહેબના હોય તો કે સહારા બિરલાનો જે કેસ છે ફાઇનાન્શિયલ ડિસ્ક્લોઝરનો, એમાં રોકાયેલા હતા. સન ટીવીનો જે કેસ હતો એમાં બી રોકાયેલા હતા. પોતે 5 લાખથી 16 લાખ સુધીની ફી પર અપિયરન્સ ચાર્જ કરે છે. સિવિલ પ્રેક્ટિસમાં બી બહુ સારી એવી રેવન્યુ તમે જનરેટ કરી શકો છો. તમે જોજો, મેં તમને આની પહેલાંના લેક્ચરમાં સમજાવ્યું હતું કે પર અપિયરન્સ એટલે એકવાર હાજર થવાની આ ફી છે. અને આ સહારા બિરલા અને ફાઇનાન્શિયલ ડિસ્ક્લોઝર, મારા ખ્યાલ મુજબ જ્યાં સુધી હું ખોટો ના હોય તો આ 2000 કરોડ રૂપિયાની મેટર હતી. 2000 કરોડ રૂપિયા એટલે કંઈ ઓછી એમાઉન્ટ ન કહેવાય. તો આવા બધા નોટેબલ કેસના અંદર સાહેબે પોતાનું સારું એવું યોગદાન આપેલું છે. બીજા સાહેબ છે, બીજી જે પ્રોફાઇલ છે, સાહેબનું નામ છે કે પરસારમ. કે ઇટ મીન્સ કે કેશવ પરસારમ. સાહેબનું નામ કેશવ છે. સાહેબ પણ સુપ્રીમ કોર્ટમાં સારી એવી પ્રેક્ટિસ કરે છે. કોન્સ્ટિટ્યુશનલ, ટેક્સેશન, આર્બિટ્રેશન અને સિવિલ લોમાં સાહેબ માસ્ટરી ધરાવે છે. સાહેબે આના વિશે પણ ઘણા બધા લેન્ડમાર્ક જજમેન્ટ અપાયા છે. સૌથી મહત્વનો જે સાહેબનું જજમેન્ટ છે ને, રામ જન્મભૂમિના કેસમાં છે, 1992નો જે કેસ હતો, રામ જન્મભૂમિના કેસના અંદર સાહેબે સારું એવું પોતાનું યોગદાન આપ્યું છે. 10 થી 12 લાખ રૂપિયા પર અપિયરન્સ ફીસ ચાર્જિસ લે છે, ફીસ વસૂલ કરે છે. એટર્ની જનરલ હતા સાહેબ છે ને, 1983ની સાલના અંદર એટર્ની જનરલ તરીકે હતા અને 1980ના અંદર એડવોકેટ જનરલ તરીકે પણ પોતાની ડ્યુટી પે આઉટ કરી ચૂક્યા છે. એડવોકેટ જનરલ અને એટર્ની જનરલ કોને કહેવાય તો ભાઈ, એટર્ની જનરલ છે, અહીંયા લખ્યું છે ને, એટર્ની જનરલ છે એ ભારત સરકારના વકીલ હોય. કે આર્ટિકલ 76ના અંદર, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં આર્ટિકલ 76ના અંદર આના વિશે વાત કરેલી છે કે ભારત સરકાર વતી કોઈ બી સુપ્રીમ કોર્ટમાં કોઈ બી હાઈકોર્ટના અંદર જ્યારે અપિયર થવાનું થાય ત્યારે ભારતના એટર્ની જનરલ છે એ અપિયર થશે. ઇટ મીન્સ કે ભારત સરકારના વકીલ ગણાશે. જ્યારે એડવોકેટ જનરલ છે એ કોઈ બી રાજ્ય સરકાર છે એના વકીલ ગણાશે. કે રાજ્ય સરકાર વતી કોઈ અન્ય હાઈકોર્ટમાં કે જે તે રાજ્યની હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં અપિયર થવાનું થાય ત્યારે આર્ટિકલ 165 મુજબ એડવોકેટ જનરલની નિમણૂક કરવામાં આવે છે કે જે કહી શકે રાજ્યના સર્વોચ્ચ વકીલ ગણવામાં આવે છે. આ સાહેબે પણ 1980 અને 83માં એડવોકેટ જનરલ અને એટર્ની જનરલ તરીકે પોતાનો કાર્યભાર સંભાળેલો છે અને સારા જજમેન્ટ આપણે જોયા કે એ જજમેન્ટ લાવવામાં મદદરૂપ થઈ છે. જે નેક્સ્ટ પ્રોફાઇલ છે કે વેણુગોપાલ સાહેબ જે લાસ્ટમાં જ એ આપણા એક્સ એટર્ની જનરલ ગણી શકીએ કે જે આઈ થિંક 15માં કે 16માં એટર્ની જનરલ તરીકે નિવૃત્ત થયેલા છે. સાહેબ ઇન્ટરનેશનલ લોમાં માસ્ટરી ધરાવે છે. ઇન્ટરનેશનલ લોમાં સાહેબે છે ને માસ્ટર્સ કરેલું છે મારા ખ્યાલ મુજબ. એટલે એ ઇન્ટરનેશનલ લોના અંદર માસ્ટરી સ્પેશિયલાઇઝેશન છે એમને. કે વેણુગોપાલ
એમનું નામ છે ઘણા બધા ન્યૂઝમાં અને તમે જોયા જ હશે, કારણ કે કરન્ટલી સાહેબ રિટાયર્ડ થયા છે અને એમની જગ્યાએ આપણા નવા એટર્ની જનરલ એઝ ઓફ નાવ વર્ક કરે છે. એક્સ એટર્ની જનરલ જો અહીંયા તમે જોઈ શકો છો, એક્સ એટર્ની જનરલ છે કોન્સ્ટિટ્યુશનલ ઓથોરિટી. કોન્સ્ટિટ્યુશનમાં સારી એવી પકડ છે. તમે સમજી શકો છો કે સુપ્રીમ કોર્ટના અંદર સરકાર વિરુદ્ધ કાયદા જે લાવતા હોય એના વિરુદ્ધ વધારે અપીલ થતી હોય, એટલા માટે કોન્સ્ટિટ્યુશન ઉપર સારી એવી પકડ સાહેબની છે. 12 થી 15 લાખ રૂપિયા, 5 થી 12 લાખ રૂપિયા કહી શકીએ એવા પર અપિયરન્સ સાહેબ ચાર્જિસ સાહેબની ફીસ છે. બાબરી મસ્જિદનો કેસ છે, બાબરી મસ્જિદનો કેસ છે, અને પછી બીજા કોઈ બી કાયદા રિલેટેડ ઘણી બધી તમે ન્યૂઝ જોશો ઓર થોડુંક સર્ચ આઉટ કરશો તો તમને આઈડિયા મળશે કે સાહેબનું નામ આ પ્રેક્ટિસમાં ખૂબ જ ઊંચા લેવલે છે. બીજા એક મહત્વના એડવોકેટ છે કે સલમાન ખુરશીદ સાહેબ. સાહેબ પોલિટિકલ ઇમેજ બહુ સારી એવી ધરાવે છે. મનમોહન સાહેબની સરકારમાં 2011 આસપાસ પોતે લો મિનિસ્ટર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે, અને પછી ફોરેન મિનિસ્ટર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. એટલે સાહેબ ખૂબ સારી એવી પ્રેક્ટિસ કરે છે. કોન્સ્ટિટ્યુશનલ, ક્રિમિનલ અને સિવિલ ત્રણના અંદર એમનું સ્પેશિયલાઇઝેશન છે. 5 લાખ રૂપિયા પર અપિયરન્સ પોતે ચાર્જ કરે છે. સિવિલ લિટિગેશનમાં વધારે ચાર્જિસ એમના છે એવું કહી શકીએ આપણે, એમની વધારે પકડ છે એવું કહી શકીએ. જે નેક્સ્ટ આપણે ડિસ્કસ કરવાનું છે મૂવી. તમે છોકરાઓ હકીકત કી ધૂપ સે થક કર, હકીકત કી ધूप से थक कर जब हम हार जाते हैं, हकीकत की धूप से थक कर जब हम हार जाते हैं, सुकून की तलाश में अक्सर सिनेमा के पर्दे में उतर जाते हैं, पर्दे पे उतर जाते हैं એવું કહીએ આપણે. બે લાઈન છે બહુ સારી છે કે સિનેમાનું મહત્વ દર્શાવે છે. હકીકત કી धूप से थक कर जब हम हार जाते हैं, सुकून की तलाश में अक्सर સિનેમા કે પડદે મેં ઉતર જાતે. આપણે મૂવીમાંથી ઘણું બધું શીખી શકીએ છીએ. તમે લોકો જો ન જોતા હોય, પિક્ચર જોવાનું કે વેબ સિરીઝ જોવાનો શોખ ન હોય તો થોડોક ડેવલપ કરજો, કારણ કે સૌથી જાજુ શીખવા તમને એના અંદરથી મળશે. આ ઓએમજી મૂવી તો લગભગ મોસ્ટ ઓફ બધાએ જોયેલું જ હશે. ઓએમજી મૂવીમાં સિવિલ મેટર બહુ સારી રીતના વર્ણવેલી છે. જે સિવિલ ડિસ્પ્યુટ કહી શકીએ એ બહુ સારી રીતના અંદર વર્ણવેલો છે. બત્તી ગુલ મીટર ચાલુ, આ પણ એક બહુ સારું શાહિદ કપૂર અને આ શ્રદ્ધા કપૂરનું મૂવી છે. બહુ સારું એવું મૂવી છે જે સિવિલ મેટર દર્શાવે છે. મુલ્ક મૂવી છે, કોન્સ્ટિટ્યુશનની અને સિવિલ મેટર બહુ સારી રીતના એક્સપ્લેન કરવામાં આવેલી છે. આ 3 મૂવી હું મારા તરફથી તમને રિકમેન્ડ કરું છું. જો તમારે સિવિલ મેટર કેવી હોય, કોર્ટ પ્રેક્ટિસ કેવી હોય સિવિલ મેટરની એ સમજવી હોય તો ઘણા બધા સારા એવા તમને આના અંદર પ્લેટફોર્મ આપેલા છે કે જે તમે જોઈ શકો છો અને શીખી શકો છો. તો ખાસ મૂવીઝ અને ખાસ વેબ સિરીઝ જોવાનો આગ્રહ રાખજો છોકરાઓ. જાજુ એવું તમને સમજ ત્યાંથી મળી શકે છે. બાકી આપણે નેક્સ્ટ લેક્ચરના અંદર મળશું અને જોશું કે કેવા કેવા પ્રકારની સ્કિલ્સ તમારી પાસે હોવી જોઈએ કે જેથી કરીને તમે આ ફિલ્ડના અંદર સારી એવી પકડ જમાવી શકો અને સારી એવી રેવન્યુ જનરેટ કરી શકો છો. માટે મળીએ, નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી લેક્ચર જોજો, તમારા મિત્રોને શેર કરજો, લાઈક કરજો, શેર કરજો અને ખાસ સબસ્ક્રાઈબ કરજો. ચાલો, થેન્ક યુ, મળીએ.